કાતિલ ઠંડી વચ્ચે સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ ખુલ્લા શેડમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સરકારી શાળાઓ પૂરતા ઓરડા ન હોવાને કારણે માસૂમ બાળકો કાતિલ ઠંડીમાં ખુલ્લી જગ્યાએ અને શેડમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। શિક્ષણ વિભાગની બેદરકારીના પગલે વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે। કડકડતી ઠંડીમાં ખુલ્લી જગ્યામાં બેસી અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ ખૂબ જ મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે। પૂરતા ઓરડા ન હોવાને કારણે ખાસ ખુલ્લા શેડમાં સરકારી શાળાઓ ચાલી રહી છે। શિક્ષણ પાછળ કરોડોના ખર્ચ છતાં પણ વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીનો પારો 9 ડિગ્રીથી 10 ડિગ્રી લગી પડી રહ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે સરકારી શાળા આવેલી છે તેમાં હાલ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની રૂમની સુવિધા નથી। તેમને છત માથે હોય તે રીતે ઉઘાડી જગ્યાએ બેસાડવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લાની ગણપત ફાટકની આ પ્રાથમિક શાળા છે, જેમાં વિદ્યાર્થીઓ ભણવા તો આવે છે પણ તેમને પૂરતી સુવિધા નથી મળતી હોતી। તેમને એક પતરાની નીચે ખુલ્લામાં બેસાડવામાં, નાના નાના બાળકો જ્યાં ઠંડીના કમકમતી ઠંડીમાં તે ભણતા હોય છે અને તેનું આરોગ્ય જોખમમાં મેકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રશ્ન 2.5 વર્ષ પહેલાથી ચાલુ છે। હજી કોઈ પણ તંત્ર કે સરકાર દ્વારા તેનું યોગ્ય પગલું ભરીને તેની કાયદેસરની કાર્યવાહી વ્યવસ્થિત કરવામાં આવેલ નથી। હાલ જોવામાં આવે તો સરકાર શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરતી હોય છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલે તે માત્ર ચોપડા ઉપર હોય તેવું જ દેખાઈ રહ્યું છે। પરવેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર।